સરકાર સામે ફરી એકવાર નવો આંદોલનનો વિવાદ શરૂ થાય તે વાતો છે તે મંડરાઈ રહી છે। સાબરકાંઠા જિલ્લાના વડાલીની વાત છે કે જ્યાં મોટાભાગના ખેડૂતો છે જે શાકભાજી અને રોકડિયા પાકનું જે વાવેતર છે તે કરતા હોય છે, પરંતુ તાજેતરમાં જે પ્રમાણે સરકારે ડીએપી ખાતરનો ભાવ વધારો ખેડૂતોને માથે ઝીક્યો છે તેને લઈને મોટાભાગના ખેડૂતોમાં રોષ છે તે પણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે ડીએપી ખાતર છે તે ખેડૂતોને ખેતી માટે મુખ્ય સ્ત્રોત હોય છે। ડીએપી ખાતર વિના ખેતી અત્યારના સમયમાં કરવી ખૂબ મુશ્કેલી બનતી હોય છે। આપની સાથે ખેડૂતો જોડાયા છે। કાકા, શું કહેશો? સરકારે ડીએપી ખાતરના ભાવ વધારાનો નિર્ણય કર્યો છે, કેટલો યોગ્ય છે? ભાવ વધારો આ જે અમારી ખેતીનું ઉત્પાદન છે એના જે અમને ભાવ મળે છે એ પ્રમાણે અમને એ ભાવ પરવડે એમ નથી। અમે એમ કે છે એ 2025 કરો તો અમારા પણ ખેત ઉત્પાદનના ભાવ થવા જોઈએ, અમારા ભાવ વધવા જોઈએ। અમને બીજું કોઈ નહીં મળતું, અમારે તો જે ખેત ઉત્પાદન થાય છે એનો અમને ભાવ વધારો મળે, ભાવ પોષણક્ષમ ભાવ મળે। અમારો જે ખર્ચ છે, અમારું જે પડતર થાય, આજે કંપનીઓ કોઈક પણ વસ્તુ બનાવે છે તો એમનું પડતર કાઢીને ભાવ કાઢે છે, તો અમારે તો એવું કશું જ નહીં। અમારી પડતરને અમને પડતર કરતા ને છપાવ અમારે વેચવાના દિવસો આવે છે, અમારી પડતર પણ અમને નહીં મળતી। એવી અમારી પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિમાં અમારે ઘર આ બધું જે વ્યવહારો જે કુટુંબ ચલાવવું તો કઈ રીતના ચલાવવું, અને દિવસે ને દિવસે એના લીધે ખેડૂત દેવામાં જતો જાય છે। આજે સરકાર કહે કે ભાઈ અમે 2022માં ડબલ ઉત્પાદન કરશું, આમાં ડબલ ઉત્પાદન કર, કઈ રીતના ડબલ થાય? ખેડૂતની પરિસ્થિતિ ડબલ ઉત્પાદન કરે આજે એની એ જ છે, કારણ કે હોમાં ભાવ ડબલ થાય છે, ખેડૂતનું કશું ડબલ થતું નથી। ખેડૂતની પરિસ્થિતિ આની આ જ રહી। જે પ્રમાણે સરકારે ડીએપી ખાતરનો ભાવ વધારો ખેડૂતોને માથે ઝીક્યો છે, ખેડૂતોમાં રોષ પણ છે। ખાસ કરીને કયા પ્રકારની ખેતી થતી હોય છે અને ડીએપી ખાતર કઈ ખેતીમાં ઉપયોગ લેવાતું હોય છે? ખાસ કરીને રોકડિયા પાક અમારા થતા હોય છે, કપાસ, મગફળી, બટાકા, શાકભાજી, આ દરેક પાકની અંદર જો કે મુખ્ય કોઈ સ્ત્રોત હોય ખાતરનો તો ડીએપી છે, અને એ અમારું પાયાનું ખાતર છે। હવે જે પાયાની વસ્તુ જો અમે અંદર તો જમીનની અંદર ના મળે તો ઉત્પાદન અમારું 50% ઘટી જાય છે, તો માટે અમારું ડીએપીની એક આજે ખાસ જરૂરિયાત છે। અને એ જે જરૂરિયાતનો જ્યારે આટલો બધો ભાવ તોતિંગ વધારો થતો હોય તો અમારે કદાચ એક સમય એવો હશે અમારે ખેતી છોડીને જતું રહેવું પડશે। તો ખરેખર એટલે આજે અમે સરકારને કહીએ છીએ કે અમારો મેઇન આધાર અમારું ખેતી છે, તો અમારું ખેતી જીવંત થાય, બરોબર, એ માટેનો સરકારે કંઈક નીતિ બનાવવી જોઈએ। દરેકની અંદર નોકરી જો એ લોકોની અંદર બધાની અંદર પગારનો વધારો થાય છે, પણ જ્યારે અનાજનું જ્યારે જોઈએ તો 2014થી માંડીને કપાસના ભાવ એક સમય માટે 2000 રૂપિયા હતો, આજે કપાસનો ભાવ સીધો 15 રૂપિયા થઈ ગયો। એક વખત માટે મફળી 2000 ઉપર હતી, આજે મફળી સીધી 800-900 રૂપિયા થઈ ગઈ। બટાકાની વાત કરીએ, 2 વર્ષ પહેલાં બટાકાનો ભાવ 400-500 રૂપિયા હતો, આજે 100 રૂપિયા બટાકાનો ભાવ થઈ ગયો। અને એની સામે અમારો જે એની અંદર દવા ખાતર જે બિયારણના ભાવ છે એનો ડબલ ભાવનો વધારો થયો છે। એટલે એટલા માટે સરકારને વિનંતી છે તો આ રીતના જો તમે જો નીતિ ખેડૂત માટે રાખશો તો તમારા માટે યોગ્ય નથી અને ખેડૂતો માટે પણ યોગ્ય નથી। સરકાર દ્વારા જે ડીએપી ખાતરના ભાવ વધારા ખેડૂતોને માથે ઝીકવામાં આવ્યા છે તેને લઈને મોટાભાગના ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે। જો આવનાર દિવસોમાં સરકાર પોતાના જે ભાવ ખાતરની અંદર ભાવ વધારો કરવામાં આવે છે તે પરત ખેંચવામાં ન આવે તો ક્યાંક ને ક્યાંક મોટા આંદોલનનું સ્વરૂપ સરકાર માટે પડકારરૂપ બનશે તે નક્કી છે। ચિરાગ મેઘા। તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે ખેડૂતોના અવાજમાં જે કંઈ એક પ્રકારનો વેગ હતો, એક પ્રકારનો એમનામાં રોષ, અવાજમાં એક રોષ દેખાતો હતો, અને એ સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકાર જે આ ભાવ વધારાને ઓછો કરે અથવા તો ઘટાડે। આપણે આશા રાખીએ કે સરકાર એમની વાત સાંભળે અને સરકાર એના પર કોઈ રિએક્ટ કરે। હવે